ભાવનગરથી ચોંકાવનારા સમાચાર ફોરેસ્ટ ક્વાર્ટર પાસેથી 3 મૃતદેહ મળી આવ્યા છે। ફોરેસ્ટ અધિકારીની ગુમ પત્ની અને 2 સંતાનોના મૃતદેહ મળી આવ્યા છે। ફોરેસ્ટ ક્વાર્ટર બાજુ ખાડામાંથી દાટેલી હાલતમાં 3 મૃતદેહ મળ્યા છે। ત્રણેયની હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે। પત્ની અને બંને સંતાનો 10 દિવસથી ગુમ હતા। પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે। આ સમગ્ર ઘટના પાછળ પતિનો હાથ હોવાની આશંકા। ઓનલાઈન પર અમારા સંવાદદાતા અજીત જોડાયા છે। અજીત, જણાવશો કે ફોરેસ્ટ ક્વાર્ટર પાસેથી 3 મૃતદેહો મળી આવ્યા છે। આ મામલે શું ખુલાસા થયા છે? જી, વાત કરવામાં આવે તો ભાવનગરની અંદર થોડી વાર પહેલા જ એક બહુ મોટો ખુલાસો થયો છે અને એક ગંભીર જેને કહી શકાય એવી ઘટનાની છેલ્લા ઘણા દિવસોથી તપાસ ચાલતી હતી। એ તપાસનો અંત આવ્યો છે। ભાવનગરની અંદર એક ફોરેસ્ટ અધિકારી છે જેના પત્ની અને 2 બાળકો છેલ્લા 10 દિવસથી વધારે 10-11 દિવસથી ગુમ હતા, જેને લઈને તપાસ શરૂ હતી। પોલીસ દ્વારા, એના પતિ દ્વારા પણ પોલીસને જાણ કરવામાં આવી હતી। આ સિવાય જો વાત કરવામાં આવે તો ભાવનગરના જે રબારી સમાજ છે તેના દ્વારા પોલીસને આવેદન આપવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભેગા થઈને કે કોઈ પણ સંજોગોએ આ મહિલા અને તેમના 2 બાળકોને ગોતવામાં આવે। એ સુરત જતા ખોવાઈ ગયા છે અને મળતા નથી, ગુમ થયેલ છે, જેને લઈને પોલીસ વિભાગ દ્વારા પણ તપાસ અલગ અલગ દિશામાં શરૂ કરવામાં આવી હતી કે આ ગુમ થયા તો ક્યાં થયા। પરંતુ આજે અચાનક જ જે ફોરેસ્ટના ક્વાર્ટર છે અધિકારીઓના, એ ક્વાર્ટરની બેકઝેક દિવાલની બાજુમાં જેસીબીથી બહુ મોટો, આશરે 5-6 ફૂટ બહુ મોટો ખાડો કરવામાં આવ્યો હતો અને ખાડાની અંદર એની પત્ની અને આ જે 2 બાળકો છે તેની લાશ મળી આવી છે અને 10 દિવસથી વધારે સમય ગયેલ હોવાથી આજુબાજુના વિસ્તારમાં વાસ આવતી હતી, જેને લઈને પોલીસ વિભાગને જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ, આઈજી અને એસપી કક્ષાના અધિકારીઓ તપાસમાં જોડાયા હતા અને આ જે મહિલા છે, જે પત્ની છે જે ફોરેસ્ટ અધિકારીની, એ અને એના 2 બાળકો મળી આવ્યા હતા અને ખાડો ખોદતા ત્રણેયને બાંધીને લાશ દાટવામાં આવી હતી। પોલીસે અત્યારે તમામ દિશાઓમાં તપાસ કરવામાં આવી છે, શરૂ કરી દેવામાં આવી છે। આ જે બાળકો અને જે પત્ની હતી મહિલા, તેને અત્યારે પીએમ લાશનો કબજો લઈ અને પોસ્ટમોર્ટમ માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવેલ છે અને પોલીસને શંકા જે અત્યારે ચોક્કસ ન કહી શકાય પણ પ્રાથમિક તપાસમાં આ હત્યાનો જે મહિલા, એના પત્ની અને 2 બાળકોનો હત્યારો જે છે તે ફોરેસ્ટ અધિકારી તેનો પતિ હોવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે અને પોલીસે એમનો પણ કબજો લઈ લીધો છે અને પોલીસ એ દિશામાં કામ કરી રહી છે। અત્યારે એવિડન્સની બધી તપાસ ચાલુ રહી છે। થોડીક વારમાં જ ભાવનગરમાં એસપી પણ આનો ખુલાસો કરશે, એટલે હાલ તો તમામ દિશામાં પોલીસ ઉચ્ચ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે અને એક જ પરિવારમાંથી 3 લોકોની લાશ મળતા હાલમાં પોલીસ તપાસ કરી રહી છે કે આની હત્યા શા માટે કરવામાં આવી, તેના પતિએ કરી છે તો શું કામ કરી, શું કામ દાટી દેવામાં આવ્યા અને શા માટે એનો પતિ જોડાઈને એની શોધખોળ કરી રહ્યો હતો। ઘણા બધા પ્રશ્નોના, સવાલોના જવાબો હજી અધૂરા છે, ત્યારે પોલીસ હમણાં ખુલાસો કરશે, ત્યારે જ બધી હકીકતો બહાર આવશે। જી અજીત, માહિતી બદલ આપનો આભાર।